દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઝળક્યા બાદ ડાયમંડ સિટી સુરતમાં હવે આકાર પામી રહ્યું છે રાજ્યનું પ્રથમ નગરવન। દરિયાકાંઠે વિસ્તરેલો વિસ્તાર, વન, પ્રકૃતિ અને શહેરી જીવનની વચ્ચે સુમેળ સાધતો આ હરિયાળો પ્રદેશ સહેલાણીઓને આકર્ષી રહ્યો છે અને પંખીઓનો કલરવ મનને શાંતિ આપી રહ્યો છે। આવો જઈએ સુરત અને દરિયાકાંઠે વિસ્તરેલા આ નગરવનનો નજારો માણીએ। નગરવન છે એમાં અલગ અલગ પોર્શન્સ છે, અલગ અલગ એટ્રેક્શન્સ છે, જેમાં એક વન કવચ પણ છે, જેમાં મિયાવાકી પદ્ધતિથી પણ વાવેતર કરવામાં આવ્યું છે। એના સાથે એક્વેરિયમ પણ છે, એના સાથે એક એવિયરી છે બર્ડ્સની, વોકવે છે, ગેઝીબો છે અને ક્યોંકि એ સિટીમાં એક વિસ્તારમાં છે અને લોકો ત્યાં આવતા હોય છે તો લોકો માટે એક મોટું આકર્ષણના સ્થળ ત્યાં બનશે એવું અત્યારના માનવું છે। શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણનું પ્રોત્સાહન આપવા સુરતના ડુમ્મસના દરિયાકાંઠે સુરતવાસીઓનો થઈ રહ્યો છે કુદરત સાથે ભેટો। 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ નગરવનમાં વિવિધ પ્રજાતિના 5.5 લાખથી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટિ સાથે જોડાવાની તક મળી રહી છે, જેમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક પક્ષી ઉપરાંત દરિયાઈ જીવનનો પરિચય કરાવવા એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે। નેચર પ્રિય વ્યક્તિ હોય તો તેમણે જંગલમાં ને એમાં જવું પડે। એક વન વિભાગનું એક સારું એવું કામ છે કે જે સુરતમાં દરિયા કાંઠે એક વન જેવી એક સિચ્યુએશન ઊભી કરી અને નાના બાળકો માટે તો બધી વસ્તુ છે જ, પણ સાથે સાથે વડીલ લોકોને પણ કે એજડ પીપલ કે જે સિનિયર સિટીઝન્સ છે તેમના માટે પણ અહીં એક સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જે આવી શકે, બેસી શકે, મનોરંજન કરી શકે। મેં ડુમ્મસ તો ઓછા આવ્યા છે, પણ આ વખતે આ વન વિભાગનું નવું આવ્યું છે તો લોકોમાં ઘણી પ્રશંસા સાંભળી અમે। આમાં એક્વેરિયમ છે, નાના બચ્ચાઓને ગમે એવી રમતનું મજા આવે એવું છે, પછી નાસ્તા માટેની ઘણી સુવિધા છે, પાણીની સુવિધા છે અને એમ કે બધાને એમ એન્જોય થાય એવું ફેમિલી સાથે, એટલા માટે મેં બધા આવ્યા છે। વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે, બહુ સુંદર રીતે બધું બનાવવામાં આવ્યું છે। બર્ડ્સ છે, એક્વેરિયમ છે, એવું બધું છે, જેમાં સુરતી લોકો ફેમિલી સાથે આવીને ખૂબ સરસ રીતે એન્જॉय કરી શકે છે वीकेंड्स पर। यहाँ पे बहुत ही अच्छा लगा हमें देख के। यहाँ पे बर्ड्स वगैरह काफ़ी फ्रेंडली है, जो हमको बहुत अच्छा लग रहा है इनके साथ। और यहाँ पे टाइम बहुत बढ़िया स्पेंड हो रहा है हमारा, जो कि सब पब्लिक को यहाँ पे आना चाहिए। यहाँ पे बर्ड्स है वो भी बहुत फ्रेंडली है, वो हम हाथ में लेके उसको हम उसके साथ खेल सकते हैं। और फिश हाउस भी है यहाँ पे, और यहाँ सेल्फी लेने के लिए भी बहुत अच्छी जगह है, और फैमिली के साथ भी हम आ सकते हैं। મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ આ નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવાયું છે, તેમજ સ્થાનિકોને રોજગાર પૂરું પાડવા હસ્તકલા બજારનો પણ આ નગરમાં સમાવેશ કરવામાં આવ્યો છે। બહુ સારો રિસ્પોન્સ છે અને અઠવાડિયામાં સેટરડે અને વીકેન્ડ્સ ઉપર તો ઘણા બધા લોકો ત્યાં આવતા હોય છે અને આવનાર સમયમાં ત્યાં અમે એક ઇકો મોલ પણ ચાલુ કર્યું છે, જેમાં આપણે જો માંડવી વિસ્તારના વિસડાલિયા પ્રોજેક્ટ જો છે, જો પણ વન વિભાગ ચલાવે છે એ વિસ્તારમાં એ પ્રોજેક્ટમાંથી જો લોકો વાંસની વસ્તુઓ બનાવે છે અને ત્યાંના સ્થાનિક ઓર્ગેનિક જો રાઈસ છે યા પલ્સીસ છે, દાળ છે, એ પણ ત્યાં વેચાણ કરવામાં આવે છે। એના સાથે આવનાર સમયમાં અમે વિચારી રહ્યા છે કે એક મિલેટ બેઝડ રેસ્ટોરન્ટ એની પણ શરૂઆત ત્યાં કરવામાં આવે। તો મને લાગે છે એ 5 હેક્ટરમાં બનેલું એ નગરવન જો છે એ અત્યારે તો બહુ સારા પ્રતિભાવ મળી રહ્યું છે અને આગળ પણ મળશે। ખાસ કરીને સુરતીઓએ બહાર ફરવા જવું હતું તો સુરતની બહાર વ્યારા છે અથવા તો ડાંગ, સાપુતારા જવું પડતું હતું, જ્યાં તેઓ નેચરની અને પ્રકૃતિની વચ્ચે રહી શકતા હતા। પરંતુ નેચર અને પ્રકૃતિની વચ્ચે રહેવા માટે સુરતમાં જ આ જગ્યા તેઓ માટે ઊભી કરવામાં આવી છે, જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે। દૂરદર્શન સમાચાર માટે લોપા દરબાર,